શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું સફળ આયોજન। શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત શ્રીજી શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, જવાબદારી અને લોકતાંત્રિક પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી બાળ સાંસદ ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું। ધોરણ 3 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કુલ 47 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી, જેમાં 23 વિદ્યાર્થીનીઓ અને 24 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો। ઉમેદવારો માટે સત્તાવાર ઉમેદવારી ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને નિયત પ્રક્રિયા મુજબ ઉમેદવારી સ્વીકારવામાં આવી હતી। ઉમેદવારોએ પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સમક્ષ પરિચય અને પોતાના વિચારો રજૂ કર્યા બાદ ગુપ્ત મતદાન દ્વારા ચૂંટણી યોજાઈ। વર્ગ શિક્ષકોની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શિસ્તબદ્ધ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવામાં આવી। ત્યારબાદ મતગણતરી કરીને દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને બાળ સાંસદ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા। શાળા દ્વારા આગામી થોડા સમયમાં વિજેતા બાળ સાંસદો વચ્ચે શાળા જીએસટી સ્ટુડન્ટ કેબિનેટની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। આ ચૂંટણી બાદ લોકશાહી પ્રક્રિયા મુજબ વિદ્યાર્થીઓને મુખ્ય બાળ સાંસદ, ઉપ મુખ્ય બાળ સાંસદ તેમજ સ્વચ્છતા, શિસ્ત, રમતગમત, સાંસ્કૃતિક, પુસ્તકાલય સહિતના વિવિધ વિભાગોની જવાબદારીઓ અને હોદ્દાઓ સોંપવામાં આવશે। આ સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાનો વ્યવહારિક અનુભવ મળ્યો તેમજ નેતૃત્વ, જવાબદારી, શિસ્ત, સહભાગિતા, નિર્ણય ક્ષમતા અને મતદાનના મહત્વ અંગે મૂલ્યવાન સમજ પ્રાપ્ત થઈ। શાળા પરિવાર દ્વારા તમામ ઉમેદવારો અને વિજેતા બાળ સાંસદોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા।